હાંસોટ પોલીસે એગ્રીકલ્ચર વીજ લાઇનના વાયરોની ચોરી કરતી ટોળકીના 12 સાગરીતોની ધરપકડ કરી 4 ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે. પોલીસે આરોપીઓ પાસેથી 20 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. હાંસોટ અને પાનોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખેતીવાડીની વીજ લાઇનના વાયર ચોરીના કુલ 4 ગુનાઓનો ભેદ ઉકેલી હાંસોટ પોલીસે 12 આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી. પોલીસે આરોપીઓ પાસેથી કુલ 20.60 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. હાંસોટ પોલીસ ઇન્સ્પેક્ટર એને વસાવાની ટીમે અલગ અલગ પોલીસ ટુકડીઓ બનાવી તપાસ હાથ ધરી, જેમાં ટોળકીને ઝડપી પાડવામાં સફળતા મળી. પોલીસે કેફ ઇલિયાસ શેખ, વિશાલ પ્રવીણ વસાવા, સની ઉર્ફે સાહિલ ખોડા વસાવા, વિનોદ વિષ્ણુ પટેલ, રાહુલ વિનુ વસાવા, તરુણ જગદીશ વસાવા, સુનિલ ચેતન વસાવા, પિયુષ જયંતિ વસાવા, રાજ ખોડા વસાવા, વસીમ બસીર શેખ, નૂર નબી સૈયદ અને સોના દેવી પ્રદીપ ચોરસિયાની ધરપકડ કરી છે. તપાસ દરમિયાન ખુલાસો થયો કે આરોપીઓ અગાઉથી હાંસોટ અને પાનોલી પોલીસ મથક વિસ્તારના અંતરિયાળ ગામોની રેકી કરતા, ત્યારબાદ રાત્રિના સમયે ખેતીવાડીની ચાલુ વીજ લાઇનોને હેક્સો બ્લેડ અને પકડની મદદથી કાપી નાખતા. ટોળકીના કેટલાક સભ્યો આસપાસ પોલીસ અથવા અન્ય લોકોની અવરજવરની નજર રાખતા, જ્યારે અન્ય સભ્યો કાપેલા વાયરને તાત્કાલિક નાના ટુકડાઓમાં વહેંચી કોઠડા અને થેલામાં ભરી લેતા. ચોરાયેલો માલ મોટરસાયકલ જેવા ટુ વ્હીલર વાહનો મારફતે સ્થળાંતર કરવામાં આવતો. કામગીરી પૂર્ણ થયા બાદ વાયરને ઝાડી ઝાકડા અથવા એકાંત સ્થળોએ સંતાડી રાખવામાં આવતો અને અનુકૂળ સમયે અલગ અલગ ભંગાર વેપારીઓને વેચી દેવામાં આવતો. પોલીસે આ મામલામાં ₹17.45 લાખના એલ્યુમિનિયમના વાયર, ટેમ્પો, બાઇક અને 9 મોબાઈલ મળી 20.60 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાત રાજ્યના ડીજીપી સાહેબ, વડોદરા રેન્જ આઈજી સાહેબ તથા ભરૂચ એસપી સાહેબની સૂચના અનુસાર અંકલેશ્વર ડિવિઝનમાં બનતા વિવિધ પ્રોપર્ટી ઓફેન્સ પર કડક કાર્યવાહી કરી અને થયેલા ગુનાઓને ડિટેક્શન કરવાના ભાગરૂપે પોલીસે સઘન પ્રયત્નો હાથ ધર્યા હતા. જે અનુસંધાને હાંસોટ તથા પાનોલી વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી વીજ વાયરોની ચોરી, કાપી અને ચોરી કરવાની જે ઘટનાઓ ધ્યાનમાં આવી હતી, તે બાબતે પોલીસે કડક કાર્યવાહી કરી છે અને ટીમો બનાવીને કામગીરી કરી છે અને એમાં 4 જેટલા ગુનાઓને ડિટેક્ટ કરવામાં પોલીસને ખૂબ મોટી સફળતા મળી છે. જેમાં હાંસોટમાં 3 જેટલા પ્રોપર્ટી ઓફેન્સના ગુના અને પાનોલીનો 1 ગુનો છે ડિટેક્ટ કરવામાં આવ્યો છે. જે પૈકી ટોટલ 20,60,000 જેટલો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. જે પૈકી 17,45,000ના જે વાયરો જે છે, એલ્યુમિનિયમ, ઓલ એલ્યુમિનિયમ વીજ કરંટ વાયર છે, એનો મુદ્દામાલ છે એ જેને વેચવામાં આવ્યો હતો તેની પાસેથી કબજે કરવામાં આવ્યો છે અને એને પણ આરોપી તરીકે લેવામાં આવ્યો છે. આમ કુલ મળીને હાંસોટ વિસ્તારની આ ગેંગ જે છે એ મળી આવી છે, જેમાં કુલ 12 જેટલા આરોપીઓ જે છે તેને અટક કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. જે પૈકી એક જે છે એ ભંગારનો માલ જેને ચોરીનો માલ જેને સ્વીકાર્યો હતો અને લીધો હતો, તે બેન જે છે સોનાદેવી પ્રદીપભાઈ ચોરસિયા રહે અંદાળાને પણ આરોપી તરીકે લેવામાં આવ્યા છે અને અટક કરવામાં આવી છે. આ પૈકી 11 જેટલા આરોપીઓ જે છે એને પણ પોલીસે ઝડપી પાડ્યા છે અને ધરપકડ કરી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે. સર, મોટા ભાગના જે આરોપીઓ જગતમાં યુવા છોકરાઓ છે, શું એ લોકોનું એજ્યુકેશન છે કે અભણ છે? એજ્યુકેશન બાબતે હજી એટલી ડિટેલમાં તપાસ ચાલી રહી છે. બેઝિકલી આ જે છોકરાઓ જે છે એ આ શરૂઆતની આ રીતે ચોરીની શરૂઆત કરી હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે અને આમાં એમો એવી રીતની હતી કે આ લોકો જે છે એ પોલીસની ગાડી અને પોલીસની પેટ્રોલિંગ ટીમ ઉપર ખાસ નજર રાખતા હતા. પોલીસની હાજરી ક્યાં છે ક્યાં નથી તેને જોઈ ત્યારબાદ જે વિસ્તારમાં લાઇટનો કરંટ જે છે એ વીજ પ્રવાહ ચાલુ છે કે નહીં એની માહિતી મેળવી અને ટીમ બનાવીને કામ કરતા હતા. લગભગ 11 જેટલા લોકો મળીને આ ચોરીને અંજામ આપતા હતા. ઇલેક્ટ્રિક લાઇનના અનુભવી હોય એવા કેટલા? એવા ખાસ કોઈ ઇલેક્ટ્રિક લાઇનના અનુભવી હોય એવું કોઈ વ્યક્તિ ખાસ કોઈ આમાં અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવેલ નથી. માત્ર વીજ પ્રવાહ ચાલુ છે કે કેમ એને ધ્યાનમાં રાખી અને આ લોકો અંજામ આપતા હતા. 1-2 વ્યક્તિ છે ખાસ એમાં વધારે થોડું જાણકારી ધરાવતા એવું તમને અમને ત્યાં પ્રાથમિક દ્રષ્ટિએ જણાવ્યું છે. જે પૈકી જે કેફ ઇલિયાસ શેખ કરીને જે વ્યક્તિ જે છે એ છે આમાં એ વાયર કાપવામાં મુખ્ય ભૂમિકા એની હતી અને એ આ કામને અંજામ આપતા હતા. વિડીયો જર્નાલિસ્ટ કરણસિંહ સાથે સત્યા ટીવી ન્યૂઝ હાંસોટ, અંકલેશ્વર.